ચાલો બાળકો નમસ્કાર। હું સચેત કણઝારિયા જ્ઞાન દર્પણ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ અંક સરવાળો। આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરવો એટલે અંક સરવાળો। આપણે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો સરવાળો કરવો એને જ કહેવાય અંક સરવાળો। આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરવો અને ત્યારબાદ જવાબ 2 અંકમાં આવે તો જવાબનો પણ અંક સરવાળો કરવો। ખાસ બાળકો ધ્યાન રાખજો કે જો આપણી પાસે જવાબ 2 અંકમાં આવે તો જવાબનો પણ શું છે તો કે સરવાળો કરવો। બધા જ દાખલાનો જવાબ 1 અંકમાં આપવો। આ વસ્તુ ખાસ મગજમાં રાખજો। બધા જ દાખલાનો જવાબ છે કેટલામાં આપવાનો છે? 1 અંકમાં જવાબ આપવાનો છે। આપણે સમજવા માટે ઉદાહરણ જોઈએ। આપેલી છે સંખ્યા 85,426 એટલે કે 8 + 5 + 4 + 2 + 6 એનો મતલબ થયો કે હવે આનો આપણે શું કરશું? અંક સરવાળો કરશું। આનો સરવાળો કરીએ એટલે એને અંક સરવાળો કહેવાય। 8 ને 5 એટલે 13, 13 ને 4 એટલે 26, 26 ને 2 ના સાહેબ ભૂલ કરી તમે। હા સરસ। 8 ને 4 13, 13 ને 4 17 થાય 26 ના થાય। 8 ને 5 13, 13 ને 4 17, 17 ને 2 એટલે 19 અને 19 ને 6 એટલે કેટલા થશે બાળકો? 25। જવાબ કેટલા આંકડામાં આવ્યો છે? 2 આંકડામાં। તો આપણે શું કરશું હજી? તો કે સાહેબ જવાબનોય સરવાળો 5 ને 2 7। તો આ શું આવ્યો આપણો ફાઇનલ જવાબ। આગળનું ઉદાહરણ સમજીએ હજી એક। 9,54,125 નો અંક સરવાળો કરો। શું થશે બાળકો? 9 + 5 + 4 + 1 + 2 + 5। 9 ને 5 14, 14 ને 4 18, 18 ને 1 19, 19 ને 2 21, 21 ને 5 સાહેબ 26। શું થયું સાહેબ? જવાબ 2 અંકમાં આવ્યો તો શું કરશું? જવાબનો એ અંક સરવાળો એટલે 2 ને 6 એટલે 8, 8 શું થશે આપણો જવાબ। સમજાણું બાળકો? અંક સરવાળો શું છે ઈ? સરસ। તો આ થિયરી તમારી સેટ નોટમાં લખવાની છે અને આ લખાઈ જાય અને પાકી કરવાની અને એના પછી આ થિયરી સેટ નોટમાં લખી અને એની પાછળ સમજવા માટેનું આ એક ઉદાહરણ પણ સેટ નોટમાં લખી નાખવાનું કે જેથી કરીને આપણે જ્યારે શું છે સેટ નોટ જોઈએ ત્યારે આપણે રીત સીધી મગજમાં આવી જાય। તો હવે બાળકો આપણે પ્રેક્ટિસ કરશું। ચાલો બાળકો આનો અંક સરવાળો કરો। તમને દાખલો ગણવામાં વધારે સમય લાગતો હોય તો વિડીયોને સ્ટોપ કરો અથવા પુશ કરો અને પછી દાખલાની ગણતરી કરો અને પછી પાછો પ્લે કરો એટલે સીધો જવાબ આવી જશે। તમે 4 દાખલા ગણી લીધા હશે તો એના પછી આ રહ્યો એનો જવાબ। આની પ્રેક્ટિસ થઈ ગયા બાદ આગળનો ભાગ આની પ્રેક્ટિસ કરો। બાળકો દાખલા ગણતી વખતે વિડીયોને સ્ટોપ કરવો અને પછી ગણતરી કરી અને પાછું પુશ કરો એટલે કે પ્લે કરો એટલે સીધો જવાબ આ રહ્યો જવાબ। ચલો વિડીયોને સ્ટોપ કરો। હવે દાખલા ગણતરી કરી લ્યો। આ રહ્યા એના જવાબ।
સ્ટોપ કરો વિડીયો. ગણતરી કરી લીધી હશે. આ રહ્યા એના જવાબ. બાળકો, આગળ કોઈ પણ જગ્યાએ અંક સરવાળાની વાત કરેલી હોય ત્યારે આ જ રીત અમલમાં છે, એટલે આના દ્વારા જ અંક સરવાળો કરી શકાય છે. હવે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.